वडोदरा के सूर्य नारायण बाग इलाके में एक बड़ा हादसा होते होते टल गया जब एक पुराना आसोपालव का पेड़ अचानक गिर पड़ा। वडोदरा के सूर्य नारायण बाग इलाके में उस वक्त अफरा तफरी मच गई जब एक विशाल आसोपालव का पेड़ अचानक गिर पड़ा। इसके चलते पेड़ के नीचे कई लारियां और दो पहिया वाहन दब गए। हादसे की सूचना मिलते ही फायर ब्रिगेड की टीम तुरंत मौके पर पहुंची और राहत व बचाव कार्य शुरू किया। वडोदरा जीपीओ पोस्ट ऑफिस रावपुरा के पास एक झाड़ गिरा था। वडोदरा फायर सर्विस को कॉल मिला तो तुरंत ही घटनास्थल पे आ गया और 3 से 4 टू व्हीलर फंसी हुई थी। एक रिक्शा थी, ऑटो रिक्शा, तो उसको भी निकाल लिया। एक खाली टू व्हीलर फंसी हुए चाय की टपरी थी, उसके ऊपर गिरा और बाजू में एक अमूर पार्टनर भी था। कोई जाना नहीं है। एक आदमी को सामान्य इजा हुई है, तो वो नॉर्मल है, वो साइकिल से जा रहा था। उसके अलावा कोई भी ऐसी कोई इजा नहीं पहुंची किसी को क्रिटिकली। रोड को साफ कर यातायात को सुचारू करने की कोशिश जारी है। स्थानीय लोगों का आरोप है कि इस पेड़ की समय पर छटाई नहीं की गई थी, जिसके कारण ये कमजोर हो गया और गिर पड़ा। 30/9/2024 ના રોજની અરજી આપેલી છે કે આ ઝાડ ભયજનક છે, પડશે તો બધાને નુકસાન થશે, તો પણ અત્યાર સુધીને વરસ થવાયું પણ અત્યાર સુધીને શું સરકાર ઊંઘી હતી? આખી લારીને જોઈ લો, આ ચાની લારી છે, આ ચાની લારી ચા કેટલા લોકો પીવા માટે ઊભા રહે, એમની જાનને કઈ તકલીફ થાય તો એની જવાબદાર કોણ? સરકાર રહે? ટેક્સ નથી ભરતા અમે લોકો ટેક્સ વગરના લોકો છે, અમે લોકો ટેક્સ આપીએ છીએ, કોર્પોરેશનની ઓફિસ અહીંયા સામે છે, તો અત્યાર સુધીને સરકાર ઊંઘી હતી અને મળ્યા પછી પૈસા આપીને છૂટી જશે? અમારો માણસ પાછો આવવાનો છે, અમારો માણસ મળશે તો કોર્પોરેશન કશું કામ નથી કરતી, અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે પણ એવી એ જ હાલત હોય છે। એનું સ્ટેટમેન્ટ અમારી પાસે જે અમારી પાસે રેકોર્ડ છે તે છતાં બી કે અમે 2 દિવસની અંદર કામગીરી કરી નાખશું, તે છતાં બી કર્યું નહીં। પછી તમે સરકાર કહો છે કે બીજેપી ને વોટ આલો, અમે બધો સુધારો કરશો, પણ તમારા માણસને કેમ કહેતા નથી? માણસ કેમ કામ કરવા તૈયાર નથી? કોઈ પણ કામ હોય અમારું તો પાયરું પણ બીજું બી જો કોઈ માણસ મરી જાય, કોઈનો ઘરનો માણસ જાય એને ચિંતા થાય। કોઈ સરકારને પડી નહીં હોતી, કોઈ પબ્લિકને પડી નથી હોતી, માણસ ઘરનો જતો રહે એને ચિંતા થાય। પારકા માણસને કોઈ પડી નથી હોતી। ગવર્મેન્ટ આપે 2 લાખ આપે, 2 લાખ એને કરવાના હું અમારું 40,000 નું કેબિન છે, નુકસાન થઈ ગયું। હા, આજે લારી મારી બંધ હતી તો બચી ગયો ને વડોદરાના અંદર આ સરકારના અંદર એમ નહીં કે ઝાડની ભૂલ છે, બહુ ઘણી ભૂલ। મેં સિક્યોરિટી વાળો મેં બહુ દિવસથી બધું ધ્યાનમાં ગાલેલું છે ને મેં જોઉં છું, વિચારું છું, પણ સરકારનું બહુ અંધા કાનૂન છે। આ ઉદાના મકાનો બનાવે તો મકાનો કોને આપે છે? કોને આપવાનું? આજની તારીખમાં મારો બાબો અહીં નંબર લિંક કરાવવા આવ્યો આધાર કાર્ડમાં, તો આ વરસાદ પડી ગયો, આ તો બહુ દિવસથી ઝીનો તો બાબો અહીં કે વિમલ ખાઈ લો, મેં નંબર લિંક થઈ ગયો, ઝાડ નીચે ઉભો રહ્યો। હવે બાબો એકદમ આ ઝાડ પડી ગયું એકદમ, કોઈ ઝાડના નીચે કોઈ ટેકો જ નહીં કે મુરાડિયા નહીં। હવે પડ્યું તો બહુ મોટું ઝાડ છે, બહુ જૂના જમાનાનું। આ લારીઓ ગલ્લાવાળે બહુ પેલા કમ્પ્લેટી આપેલી છે કે પડે એવું છે, પડે એવું, પણ કોઈ મ્યુનિસિપાલિટીએ જોવો તો આનો નિકાલ કર્યો નહીં। જયારે મરી જાય ત્યારે સરકાર પૈસા આપે, એ શું કામનું? સરકારની બહુ બધી હજુ ભૂલો છે। મારું નામ, અમે નવાપુરામાં રહે છે, ગોદરિયા આવાસ લત્તા નંબર 1 માં નવાપુરા, દેવી પૂજક સમાજના છીએ અમે। નગીનભાઈ રમણભાઈ મારું નામ।